અનંત અંબાણીએ જામનગરથી દ્વારકા સુધી 170 કિલોમીટરની પદયાત્રા કરી હતી. આ યાત્રા તેમણે તેમના 30મા જન્મદિવસ પહેલા ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ મેળવવા માટે કરી હતી. તેમની માતા નીતા અંબાણીએ જણાવ્યું હતું કે અનંત ઘણા વર્ષોથી લગ્ન પછી દ્વારકા આવીને દ્વારકાધીશના દર્શન કરવા માંગતા હતા અને આ વર્ષે રામનવમીના દિવસે તેમની આ ઈચ્છા પૂરી થઈ. અનંત અંબાણીએ આ યાત્રા દરમિયાન હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને દેવી સ્તોત્રનું પઠન પણ કર્યું હતું. તેઓ દરરોજ લગભગ 20 કિલોમીટર ચાલતા હતા અને આશરે 12 દિવસમાં દ્વારકા પહોંચ્યા હતા. તેમની આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને તેમનું સ્વાગત કર્યું હતું. અનંત અંબાણી બાળપણથી જ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત છે, જેમાં કુશિંગ્સ સિન્ડ્રોમ, સ્થૂળતા, અસ્થમા અને ફેફસાની ગંભીર બીમારીનો સમાવેશ થાય છે. આટલી શારીરિક તકલીફો હોવા છતાં તેમની આ પદયાત્રા તેમની મજબૂત શ્રદ્ધા અને નિશ્ચયનો પુરાવો છે.